સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા બ્લોગમાં। દોસ્તો તમને લગભગ દેખાતો છે કે આ બધું અલગ અલગ છે, તો કંઈક આજ ક્યાંક બહાર એવું લાગે વિડીયો બનાવવા માટે। આ છે દોસ્તો બે ગાયો। દોસ્તો તમને લાગતું હશે કાંક ક્યાંક ને બાય વિડીયો બનાવે, તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ આપણા મામાના ઘરે। કે દોસ્તો આપણે નાનપણથી છે ને મોટા થયા છે અહીંયા કને, જે તમને લીમડા દેખાય છે ને બધાય જોઈ લો। આ લગભગ અત્યારે તો કેટલા 2, 3 ને 4, 5, 10, 12 અત્યારે લગભગ 10 થી 12 લીમડા છે। અમે નાનપણમાં જ્યાં આગળ મોટા થયા હતા ને લગભગ છે ને આમ ફરતેની સાઈડ બધા છે ને ફરતે લીમડા હતા બધી જગ્યાએ। અને આજે ને 4 ગાડીઓને આપણે આવીએ અત્યારે વારે આવ્યો તો વારે છે ને એકદમ તો ઉજારું કેમ કે આજથી નાનપણનો જે આપણે સીન જોયા હોય અને અત્યારે આપણે કદાચ સમજી લો કે 10-12 વર્ષ પછી આપણે પાછા આવ્યા હોય, આમ જુઓ ખાલી તમે એટલા બધા દોસ્તો ત્યાં લીમડા હતા ને બધાય, એની તમે ને વાત ના પૂછો। અને દોસ્તો જ્યાં તમને દેખાય ને મગફળી વાવેલી, તમને ઝૂમ કરીને દેખાડી દઉં, જ્યાં મને મગફળી વાવેલી છે દોસ્તો। આજથી લગભગ 8-10 વર્ષ પહેલાં અમે જ્યાં નાનપણથી મોટા થયા ને તે છે ને દોસ્તો જ્યાં તમને દેખાય ને હરંગ, આ બધો ને રસ્તો હતો, હરંગ રસ્તો હતો, જોઈ લો ખાલી તમે। અને અત્યારે દોસ્તો અહીંયા કરે ને વાવવા માંડ્યા, ખેતરો થઈ ગયા છે જે પડતર જમીનમાં। અને જે તમને સામે મકાન દેખાય ને ત્યાં સુધી ને દોસ્તો પટ હતો, મસ્ત મજાનો ક્રિકેટ રમવા જેવો। અને અત્યારે દોસ્તો ત્યાં ને બધું આમ જુઓ બધા વારીઓ ને વારી લીધી અત્યારે, એટલે રસ્તો થઈ ગયો છે પેક। દોસ્તો મામાને ઘરે આવ્યા ને ત્યાં માસીની છોકરી જો ખાલી તમે આમ જુઓ, એને હે ને આમ વિડીયો બનાવવાનો શોખ થયો। બેન કેમ વિડીયો બનાવાય જો, એ હે ને દોસ્તો આપણા ચારા પારે મારી બેન નનકરી જો, કેમ બેન વિડીયો ઉતારે, કેમ ફોન રાખવાનો જોયું દોસ્તો આપણા હે ને ચારા પારે એમ કે તું હે ને વિડીયો ઉતારી, આમ જુઓ ખાલી જુઓ ને કેવો શોખ છે, સમજો ખાલી તમે નામ ના મગર। અને દોસ્તો નાનપણમાં આપણે જે અહીંયા આગળ મજા કરી હતી મામાને ઘરે, ઓ ભાઈ બે ગજબ, હું તમને વાત કરવી ઓ મસ્ત મજાનો દોસ્તો। અત્યારે ને આ તો હવે નાનપણથી 8-10 વર્ષ પહેલાં અહીંયા આગળ દોસ્તો જે ને હરિયાળીથી વાત જ ના પૂછો તમે। અને હવે આજે 8-10 વર્ષ પછી અહીંયા આગળ જે આવ્યો હું ને તો આમ હે ને ઉજર જેવું લાગે છે, કેમ કે અહીંયા હવે કોઈ રહેતું નથી, બધા હે ને દોસ્તો ગામમાં રહેવા વયા ગયા છે, એટલે હવે અહીંયા આગળ કોઈ રહેતું નથી, એટલે હે ને એકદમ હે ને આમ થઈ ગયું, શું ખુલ્લો પટ થઈ ગયો એકદમ। અને તમને જે ને દેખાડું ક્રિકેટનું મેદાન, અમે હે ને નાનપણમાં એ તમને દોસ્તો આ ને મકાન ને આ વારી જે વારેલી દેખાય ને એ આ બધી અહીંયા આગળ દોસ્તો અમે ને નાનપણમાં ક્રિકેટ રમીને મોટા થયા અહીં। તો દોસ્તો હું કંઈક મામાના ઘરે આપણે નાનપણનો ગુજારો કર્યો હતો। તમે તમારા મામાના ઘરે રોકાવા ગયેલા છો કે નહીં ફટાફટ કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી દેજો। તમને કરે ને આખો ગેટે સીન દેખાડ દઉં ખાલી, નાના અપ્પાના ઘરનો સીન જોઈ લો ખાલી તમે। અને અત્યારે દોસ્તો ને આમ જુઓ આ બધા હે ને મહાન નાના અપ્પાને માસીને બધા એવો પ્લાનિંગ કરે છે કે આપણે ત્યાં હે ને પાટલો છે 12 વીઘાનો, હજી એ 12 વીઘામાં પાટલો ને આજથી લગભગ ત્યાં તો દોસ્તો 15-17 વર્ષ પહેલાં ગયા હતા। આમ તમને ને જેવું તેવું સાંભળે ત્યાં ત્યાં ને દોસ્તો આજથી આમ 15 વર્ષ તો પાકા જ ત્યાં વારીએ, હવે આજથી મારા નાના અપ્પાની વારી હું 15 વર્ષ પછી જવાનો છું। તો બન્યા રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ। અને આપણી ગાડી જાય 98-13 દોસ્તો, તમને જ્યાં ફરતું દેખાય ને સામે ઓલું ઝાડવું ત્યાં સુધી ને આપણો નાના અપ્પાનો ભાગ છે। અત્યારે પહોંચી ગયા છે આપણે નાના અપ્પાની વારીએ, આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં અમે દોસ્તોને આમાં જે લગભગ તમને દેખાડું કપાસમાં દેખાતો હશે કદાચ તમને, ના અમે બાઉન્ડ્રી દેખાય ને અહીંયા સુધી દોસ્તો નાના હતા ત્યાંથી 10-15 વર્ષ પહેલાં અમે છે ને કપાસ ઉતારવા આવતા અને મજા આવતી કપાસ ઉતારવા। હવે ને ખેતીનું કામ નહીં કરતું। અને અહીંયા કરે આ મોટો લીમડો, અને અહીંયા કરે દોસ્તો જે આપણે ઉભા ને અહીંયા કરે ને માંડવો હતો મોટો હતો, જે આપની ભાષામાં શું કહીને છોકરું માંડવો જે કહેવાતું હોય
ભંડાર આપણી ભાષામાં કહીને. અમારું કિશન જો કિશન દોસ્તો અહીંયા છે ને મંદિર દેખાતું છે. આ છે ને હનુમાન દાદાનું મંદિર. આ મંદિર દોસ્તો ને બહુ મજા કરી દોસ્તો. અહીં તમને છે ને આપણે વ્હાઈટ ખૂણું દેખાડું તમને. કદાચ ને ખીચક કરવાની ટ્રાય કરીશ. દેખાય છે આ છે આપનું જેલું ખૂણું આવે ને એમાં આ છે દોસ્તો ને વ્હાઈટ ખૂણું જોઈ લો ખાલી. અને આ છે હનુમાન દાદાનું મંદિર જે વ્હાઈટ સોના તરીકે ઓળખાય એ આપનું મીઠું. આ જટી છે દોસ્તો. અહીંયા તમે જે દેખાય ને વ્હાઈટ મીઠું અહીંયા જટી છે. નાના પણ વારી થઈ ને બધું એવું ને એવું દેખાય. અને આપણે જટીએ દોસ્તો ને બહુ જ રખડવા ગયેલા અહીં. અને આ છે કાંઈક ને આખો નજારો તમને દેખાડી દઉં. આપની નાના પાની વાડીનું જોઈ લ્યો ખાલી તમે. અને દોસ્તો આદર જેવું થઈ ગયું છે, વરસાદ જેવો. અહીંયા કરે પણ ને મંદિર છે અને અમે ને 2-3 ભેહું લઈને ત્યાં કહે ચરો વાવતન જાવ જારવું દેખાય ને તમને એ જારવાની છે ને આરામ કરતા વિહામો ખાતા. અને આ સામે તમને 3 જારવા દેખાય. એ જારવા દોસ્તો આપણે ને ખૂબ આરામ કરવા જતા નહીં બપોરે સુવા માટે તડકો હોય ને ત્યાં. એટલે બહુ બધી મસ્ત મજા મોજ કરી છે હજી. અને તમે પણ દર્શન કરી લો. આ છે હનુમાન દાદાનું મંદિર અને આપનું વ્હાઈટ સોનું. આપની ભાષામાં જે ઓલું સોનું આવે ને આ વ્હાઈટ સોનું. એટલે એવો બધો કંઈક મસ્ત મજાનો નજારો છે. અને આમ તો 10-15 વર્ષ પછી આપણે ને અહીંયા આવ્યા મામાની વાડીએ. એટલે આમ તો 10-15 વર્ષ પછી આવે ને મજા આવે. કાયમ ને આવતા ને તો કાયમ મજા ના આવે. લાંબા ટાઈમે આવીને તો મજા આવે. આમાં કપાસ વાવેલો જોઈ લો ખાલી તમે. ત્યારે હા દોસ્તો ફોટા પાડતા હતા ને. આમ જો મારી બેન રીહાઈ ગઈ. આમ જો ખાલી તમે આમ જો એ કે મારો ફોટો તમે કેમ નથી પાડતા? આ રીહાઈ આમ જો ખોટી છે જઈ લે. વાગી ગયા છે દોસ્તો રાતના 11 અને આપણે દુકાન બંધ કરીને નીકળી ગયા છીએ ઘરે. દોસ્તો આજે બહુ મજા કરી છે. નાના અપ્પાની વાડીએ ગયા, મામાની વાડીએ ગયા અને પ્લસમાં અને મામાના ગામમાં રહી ખરા. તો મળીએ દોસ્તો કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે. મહાદેવ.